આપણા એક્સિન બુટીકમાં બ્લાઉઝ પીસ નવરાત્રીનું કસ્ટમાઇઝ થઈ રહેવામાં આવી રહ્યું છે. બ્લુ કલરનું ફેબ્રિક છે એટલે એને એનરિચ કરવા માટે યલો કલરથી મિરર વર્ક કરવામાં આવી રહ્યું છે. તમે એની પ્રોસેસ જોઈ રહ્યા છો મિરર વર્ક કરવાની. યલો કલરનો થ્રેડ એને બ્લુ કલરને વધારે મોટી ફ્લાવશે અને એનરિચ કરશે. એને વી નેકલાઇન છે એટલે વી એના લુક પ્રમાણે મિરર વર્ક કરવામાં આવી રહ્યું છે વી શેપમાં. આ મિરર વર્કની પ્રોસેસ જોઈ રહ્યા છો તમે, જે કે બહુ જ પ્રોપરલી અને સિસ્ટમેટિકલી થઈ રહેવામાં આવે છે. બિકોઝ એમાં તમે પ્રોપરલી અગર લુકઆઉટ ના કરો તો પછી આ બગડી બી શકે. એની પ્રોપર લુક આપવા માટે 2-3 વાર એને જુઓ કે કેવી રીતે આપણે મિરર વર્કની એમ્બ્રોઇડરી થઈ રહી છે. આ બ્લેન્કેટ સ્ટિચ લાસ્ટમાં આપવામાં આવે છે જ્યારે આપણે મિરર વર્ક માટે એમ્બ્રોઇડરી પતાવી રહ્યા હોય એન્ડમાં ત્યારે, તો બધી બાજુ સર્કલની બ્લેન્કેટ સ્ટિચ આપવામાં આવે છે, જે કે એની પ્રોસેસ તમે જોઈ રહ્યા છો અત્યારે. ડબલ થ્રેડ યુઝ કરવામાં આવે છે એટલે કે પ્રોપર ફિનિશિંગ અને પ્રોપર લુકઆઉટ આપે. આ બ્લેન્કેટ સ્ટિચ અત્યારે કન્ટિન્યુએશનમાં છે, તમે જોઈ રહ્યા છો એની પ્રોસેસ. બહુ જ સિસ્ટમેટિકલી ને પ્રોપરલી કરવામાં આવે છે. જરા બી ધ્યાન ના ભટકાવાય આમાં, બિકોઝ તમારો એક દોરો હલી ગયો તો બધું પ્રોપરલી નહીં લુકઆઉટ આવે જેવું તમને જુઓ એવું. એટલે આમાં કારીગરી પ્રોપરલી અને બહુ સિસ્ટમેટિકલી થઈ રહી છે, જોઈ રહ્યા છો જેમ કે તમે. બ્લેન્કેટ સ્ટિચ હજુ બી કન્ટિન્યુએશનમાં જ છે. જેટલો લુક ઉપર આવવામાં આવે છે એટલો ને એટલો લુક અંદર બી આપે છીએ. પાછળની સાઈડ આપણે બેક સાઈડ કહીએ છીએ જેને. અમારા એક્સિન બુટીકને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. આ બ્લાઉઝ પીસ કસ્ટમાઇઝ નવરાત્રીનો થયેલો નવરાત્રીનો પીસ છે જે કે મિરર વર્કમાં છે. થેન્ક યુ.